ફાઇનલી તો આપણે ટિકિટ લઈ લીધી છે. આવો બેલ્ટ હાથમાં માણસો બધા જવા લાગ્યા છે હવે ઘોઘા ટર્મિનલથી. હેલો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. બધાને હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ. દોસ્તો અત્યારે આપણે છીએ હજીરા એટલે આપણે જવાનું છે સુરતથી ભાવનગર. આપણે સુરતથી ભાવનગર જવાનું છે રોરો ફેરીમાં. આ રિક્ષા લઈને આપણે જવાનું છે સુરતથી ભાવનગર. તો અત્યારે સમય થયો છે સવારના 7:30 જેટલું થયો છે સમય અત્યારે, અને આપણે અત્યારે નીકળી ગયા છીએ સુરતથી હજીરા જવા માટે. હજીરાથી ઉપડવાનો સમય છે આપણે 9 વાગ્યાનો. તો આપણે 9 વાગે ત્યાં પહોંચવાનું છે. આ રિક્ષા લઈને 9 વાગે ત્યાં પહોંચવાનું છે આપણે. ક્યાં જવાનું ભાઈ આપણે? હજીરાથી ઘોઘાથી હજી આપણે 120 કિલોમીટર પછી આ રિક્ષા લઈને જે બીજા જવાનું છે. તો વિડીયો એન્ડ સુધી જોજો, વિડીયોમાં મજા આવશે. આપણે હવે નીકળીએ, ચાલો ભાઈ. હજીરામાં ફેક્ટરી બહુ વધારે છે. આપણે ભોગવામાં છીએ રોરો ફેરી ટર્મિનલ. આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ રોરો ટર્મિનલ હજીરા. તો અત્યારે વેટિંગમાં નામ લખવાનું કહે છે. હજુ ટિકિટ પણ લેવાનું બાકી છે. જોઈએ કે 8:30 પહેલાં આપણે પહોંચી શકીએ છીએ કે નહીં. જો મોડું થઈ જાય તો આપણે માને પછીનું જે 4 વાગ્યાનું છે એમાં જવું પડશે. ટ્રાય કરીએ કે જલ્દી એન્ટ્રી થઈ જાય ને ટિકિટ મળી જાય તો સારું. ફાઇનલી તો આપણે ટિકિટ લઈ લીધી છે. એક જણના 850 રૂપિયા છે, બિઝનેસ ક્લાસના. ટોટલ 2200 રૂપિયા છે. વ્હીકલના 500 રૂપિયા છે. હવે આપણે જવાનું છે અંદર. ચલો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જહાજ પર. આવો બેલ્ટ હાથમાં આપી દે. આપણે પાર્કિંગ કરી દીધી છે આપણી રિક્ષા. હવે આપણે અંદર જવાનું છે. આવી ગયા છીએ આપણે અંદર. જવાનું છે આપણી બિઝનેસ ક્લાસની સીટે. 96 ભાઈ લાવ્યા હતા પણ અંદર અલાઉડ નથી. જઈએ આપણે બિઝનેસ ક્લાસની ફર્સ્ટ ટાઈમ જર્ની કેવી રહેશે. ગેમ ઝોન. આ ગેમ ઝોન છે આખો બાળકો માટે રમવાનું ગેમ ઝોન. ચાલો આપણી સીટે. ડિનર આપણે સીટે આપણે આવી ગયા. વાહ વાહ, અપર ડેક નો નજારો. બ્યુટીફુલ. લગભગ 90-95 કિલોમીટર થાય છે અહીંથી ઘોઘા. 4-5 કલાકમાં પહોંચાડી દેશે. ચાના કેટલા કીધા? 30 રૂપિયા એક કપ ચાના. મેં તો કંઈક નાસ્તો કરી લઈએ ભાઈ. ચાલો, 30 રૂપિયાની ચા નહીં પીવી. રેસ્ટોરન્ટમાં જમવા આવી ગયા છીએ આપણે. એક સમોસો 35 રૂપિયા. 70 રૂપિયાના 2 સમોસા. કાંદા પોવા 80 રૂપિયા. પાણીની બોટલ તો અહીંયા છે જ નહીં. 250 રૂપિયા છે. મેક્સિકન રાઈસ છે, મેક્સિકન રાઈસ. આપણે કામ કરીએ પાવભાજી મંગાવી લઈએ. પાવભાજી 20 રૂપિયા. પાવભાજીનો ભાવ કેટલો છે? 150 રૂપિયા છે પણ ચાલે છે. બહુ કોસ્ટલી છે આ જહાજમાં ખાવાનું, એટલે બહારનું અલાઉડ નથી કરતા. એક્સ્ટ્રા પાવના 20 રૂપિયા છે. 2 પાવ લઈ લેવી, 200 પૂરા. સમોસા ખાવા હતા ભાઈને, પણ સમોસા હવે ખૂટી ગયા એટલે આપણે પાવભાજી મંગાવીએ. પાવભાજી એક્સ્ટ્રા પાવ એક મંગાવી, જોયું કેવી પાવભાજી આવે. આપણો 70 ટોકન નંબર છે, અત્યારે 67 છે.
આપણો 70 નંબર છે. 10-15 મિનિટમાં આવી જશે. આપણો 70માં વારો છે. આ 74 આવી ગયું. બીજી વખત આવી. આપણે પાવભાજી કેમ ન આવી? 74 આવી ગયું. ઇંતજાર હો ગયો, ઇંતજાર થી પણ આપણી પાવભાજી હજી આવી નથી ભાઈ. શું કેવું તમારે ભાઈ? ભૂખ લાગી પણ પાવભાજી હજી આવી નથી. અડધી કલાક થઈ ભાઈ. એક પાવભાજીમાં અડધી કલાક થઈ હજી નથી આવી. ફાઇનલી આટલો ઇંતજાર કર્યા પછી આપણી પાવભાજી આવી ગઈ છે. ટેસ્ટ મારો ભાઈ, ટેસ્ટ મારો કેવી છે? ટેસ્ટ કરો. 150 રૂપિયાની પાવભાજી કેવી છે? આ ભાઈ ચા પીવી છે તો ચા પી લઈએ આપણે. પાવભાજી ખાઈ લીધી. પાવભાજીમાં બહુ મજા ન આવી. હવે અહીંયા ચા ટ્રાય કરીએ. ઓર્ડર આપી દો ભાઈ, ચાનો ઓર્ડર આપી દો. 2 આપી દો. ફાઇનલી જે ઘોઘા આવી ગયું છે. આપણે ઉતરવાનું છે હવે અહીંયાથી. બહાર જવાનું. હાલો, ઘોઘા ટર્મિનલ આવી ગયું. ઘોઘા ટર્મિનલ આવી ગયું. બધા બહાર જાય છે હવે ધીમા ધીમા. તો આપણે રિક્ષા આવી ગયા છીએ બહાર. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઘોઘા ટર્મિનલ. હવે આપણે જવાનું થાય ઘરે. 120 કિલોમીટરનું રણ કાપીને આપણે લગભગ ત્યાંથી હજીરાથી 9:30 નીકળ્યા હતા. 9:30 નીકળ્યા હતા. અહીંયા લગભગ 1 વાગે પહોંચી ગયા. બધા નીકળી ગયા છે ધીમે ધીમે. હવે અહીંથી બધા જવા માટે નીકળી ગયા. હવે આપણે પણ જવાનું છે હવે ઘરે. આપણી રિક્ષા પાછળ આવે છે. આપણે પેદલ નીચે ઉતરી જઈએ. આ છે આપણું ઘોઘા ટર્મિનલ. નીચે સર કર લો. લો, ઘોઘા ટર્મિનલ. માણસો બધા જવા લાગ્યા છે હવે ઘોઘા ટર્મિનલ થી. આપણી રિક્ષા પાછળ છે, આવતી હશે હવે. ફાઇનલી મિત્રો આપણે પણ નીકળી ગયા છીએ હવે ઘોઘા ટર્મિનલ થી. તો મિત્રો આપણે પહોંચી ગયા છે અત્યારે સોનગઢ. 50 કિલોમીટર કાપીને સોનગઢ પહોંચી ગયા. પણ રિક્ષા ગરમ થઈ ગઈ એકદમ. આમ જો ઓઇલ બોઇલ બધી આખી ઓઇલ બોઇલ. થોડોક હોલ્ડ લેવડાયો રિક્ષાને. 50 કિલોમીટર કાપી લીધી, એમાં ગરમ થઈ ગઈ આખી રિક્ષા. હજે કાપવાનું છે 80 કિલોમીટર. 50 કિલોમીટર કાપ્યું, હજી 80 કિલોમીટર કાપવાનું છે. આ ભાઈ પાછી ચાલુ કરીને જવા દઈએ ધીમા ધીમા. હા, ચલો નીકળી આવો ધીમા. હાંડેડા મહાદેવ પહોંચી જાય પેંડા ખાવા. હાંડેડા મહાદેવના પેંડા લઈ લીધા છે આપણે ખાવા હાટું. શેત્રુજી હવે આપણી મંજિલ બહુ દૂર નથી. અડધી કલાકમાં લગભગ પહોંચી જવું આપણે. સવારમાં વહેલા 5 વાગે નીકળ્યા હતા, હજુ ઘરે પહોંચ્યા નથી. પણ દૂર હતું. આ ભાઈ ડ્રાઈવર તો મિત્રો લગાતાર 12 કલાક ટ્રાવેલિંગ કર્યા બાદ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. આપણે સુરતથી વહેલા 6 વાગે નીકળ્યા હતા હજીરા જવા માટે. તો આપણે 8 વાગે લગભગ હજીરા પહોંચી ગયા હતા. તેથી જહાજનો ટાઈમ 9 વાગ્યાનો હતો. તો આપણે 9 વાગે ત્યાંથી નીકળ્યા હતા હજીરાથી. અને લગભગ ઘોઘા આપણે 12 સાડા 12 પોગાડી દીધા હતા. તો લગભગ 3 સાડા 3 કલાક પોગવામાં થઈ.
અને આપણે ત્યાંથી 120 કિલોમીટર કાપીને ઘરે પહોંચી ગયા છીએ. તો કોમેન્ટ કરી દેજો તમને આજનો વ્લોગ કેવો લાગ્યો. સારો લાગ્યો હોય તો એક લાઇક, એક શેર, એક સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે તમારે એક લાઇક, એક શેર, એક સબસ્ક્રાઈબથી મને ઘણો મોટિવેશનલ મળે છે. મળે આવા જ નવા વ્લોગમાં. જય હિન્દ, વંદે માતરમ.